ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એકમ અને માપન ચેપ્ટર 2 ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ અંતર્ગત ફરી એક વખત ચોથા લેક્ચરમાં મળી રહ્યા છીએ. આના આગળના લેક્ચરમાં આપણે સમતલકોણ અને ઘનકોણની ચર્ચા કરી છે અને એ સિવાય જ્યારે એ લાસ્ટ પાર્ટ પૂરો કર્યો એ પહેલા મેં તમને પૂર્વગ અને ઉપગુણકની વાત કરી છે, જેનું આખું કોષ્ટક આપણે તૈયાર કરવાનું હતું અને એના અનુસંધાનમાં હવે આપણે આગળની વાત કરીશું. અને રૂલ્સની ચર્ચા કરી છે કે પૂર્વક કેવી રીતે લખાય છે, એકમ અને પૂર્વકના સંજ્ઞાઓ વચ્ચે શું રિલેશન છે એની ચર્ચા કરી છે આપણે. તો ખાસ એ જે પૂર્વક અને એકમ છે, જેમ કે ડેકા છે 10 ની 1 ઘાત, હેક્ટા છે 10 ની 2 ઘાત, કિલો છે 10 ની 3 ઘાત, બરાબર, મેગા છે 10 ની 6 ઘાત. તો એ રીતે એ જે રિલેશનો છે તમારા કામના છે. એવી જ રીતે માઇનસના ઉપગુણકોના રિલેશન છે. ડેસી છે 10 ની -1 ઘાત, સેન્ટી છે 10 ની -2, મિલીમીટર એટલે કે મિલી છે 10 ની -3, માઇક્રો છે 10 ની -6, નેનો 10 ની -9. તો એ જે રિલેશન છે એ પણ આપણા કામના છે. હવે આપણે આજે 12 સાયન્સના પહેલા પગથિયા ઉપર પગ મૂકીશું, પણ એ પહેલા કેટલીક મારે ચર્ચા એ કરવી છે કે આનું આગળનું જ્યારે લેક્ચર લીધું અને એનું જે છેલ્લું એક્ઝામ્પલ મેં ગણ્યું હતું, મારા ખ્યાલથી ઉદાહરણ 2.1, જેમાં આપણે તમને યાદ હોય તો રેડિયનને મિનિટમાં અને સેકન્ડમાં ફેરવ્યા હતા. તો એનું જે લાસ્ટ સ્ટેપ છે ને, એનું જ્યારે મેં ટેલી કર્યું ત્યારે મને ખ્યાલ છે કે લાસ્ટ સ્ટેપમાં થોડી ભૂલ છે. કઈ ભૂલ છે કે એક રેડિયન બરાબર ખાલી જગ્યા સેકન્ડ જ્યારે આપણે કામ કર્યું તો એનો આન્સર 4.85 ગુણ્યા 10 ની -4 આપણે લખેલો છે રેડિયન. બે સ્ટેપ આપણે ખસ્યા છીએ દશાંશમાં, પણ એની ઘાતાંક લખવાની હું ભૂલી ગયો છું. એટલે એનો સાચો આન્સર હતો 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. જે ભૂલથી આપણે 10 ની -4 લખ્યો છે, પોઈન્ટ ખસ્યા છીએ પણ ખાલી ઘાતાંક સુધારવાની બાકી હતી. તો એ તમે ખાસ ટેલી કરજો, કારણ કે રોંગ આન્સર, રોંગ ઇન્ફોર્મેશન છે. જો એ જશે તો નેક્સ્ટ ભવિષ્યમાં તમે દરેક જગ્યાએ ભૂલ કરશો. તો ફરી એકવાર 1 રેડિયન = 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. ઓકે, એ ટેલી કરજો. એના સિવાય કોઈ રાજેશ પટેલ કરીને સ્ટુડન્ટ છે, એમનો રિવ્યુ હતો કે પહેલું ચેપ્ટર સર ક્યારે શરૂ કરશો. તો પહેલું ચેપ્ટર જો તમે જોશો તો એ માત્ર ને માત્ર ભૌતિક વિજ્ઞાનની માહિતી છે. હવે જો તમે સીધું પહેલું ચેપ્ટર વાંચશો અત્યારે તો તમને એમાં મજા નહીં આવે, પણ એકવાર બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર ભણી ગયા પછી, 3-4 ચેપ્ટર ભણ્યા પછી જો તમે પહેલું ચેપ્ટર વાંચશો ને તો તમને એવું રિયલાઇઝ થશે કે આ બધા ચેપ્ટરની જે સામાન્ય બાબતો છે બધી એમાં લખી છે કે ભૌતિક વિજ્ઞાનમાં આવી વાત આવશે, આવી ચર્ચા આવશે, અંતર આટલામાં મપાય છે, એ બધી જ વાતો આમાં રિપીટ થશે. એટલે આપણે પહેલું ચેપ્ટર હાલ શરૂ કરતા નથી, કરીશું પણ નહીં. આના પછી આપણે સીધું ત્રીજું ચેપ્ટર શરૂ કરીશું, જે આપણા માટે અગત્યનું છે. સદિશ રાશિની અને વાત કરી છે. મને એક ક્વેશ્ચન મને એવો કર્યો હતો કે સદિશ રાશિ પર એકચ્યુઅલી આપણે રાશિની ચર્ચા કરી છે, પણ સદિશ અને અદિશ બે પ્રકારની રાશિઓ છે જેની ચર્ચા આપણે નથી કરી. એ ચર્ચા ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિમાં શરૂઆતમાં જ આવશે. છતાં પણ કામચલાઉ ધોરણે તમને સમજાવી દઉં કે જ્યારે રાશિની દિશાને ધ્યાનમાં રાખીને કેટલીક રાશિ એવી છે કે જેને વર્ણવવા માટે માત્ર મૂલ્યની આવશ્યકતા છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અંતર કે લંબાઈ. હવે આ પહેલી લંબાઈ મારે માપવી છે, હું આ બાજુથી આમ માપીશ તો પણ 5 મીટર થતી હશે, તો 5 મીટર થશે કે 5 સેમી થતી હશે. આ સાઈડથી આમ માપીશ તો પણ 5 સેમી જ ગણાશે. લંબાઈ એટલે કે અંતર કોઈ પણ જગ્યાએથી તમે માપો. દાખલા તરીકે હું પાટણથી મહેસાણાનું અંતર માપું છું તો પાટણથી ચાણસમાં 18 કિલોમીટર, ચાણસમાંથી મહેસાણા 32 કિલોમીટર. તો એ ટોટલ બંનેનો સરવાળો થશે, એ તમારું અંતર છે. એને દિશા જોડે કોઈ લેવા દેવા નથી, તમે કઈ બાજુથી માપી રહ્યા છો. તો એવી જે રાશિ કે જેને દર્શાવવા માત્ર મૂલ્ય, એવી રાશિને આપણે અદિશ રાશિ કહીશું. ઉદાહરણમાં તમે લઈ શકો છો, ખાસ કરીને લંબાઈ. સમય, સેકન્ડ જે છે એને પણ દિશા સાથે કોઈ લેવા દેવા નથી. દળ, કિલોગ્રામમાં તમે માપી રહ્યા છો, એને પણ દિશા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે સદિશ રાશિને દિશા સાથે લેવા દેવા છે, દિશા બદલાય એટલે એની વેલ્યુ બદલાય. તો એવી એક રાશિ આવશે સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર. અને એ 100% દિશા સાથે સંબંધ ધરાવે છે. કોઈ ચોક્કસ દિશામાં થતું સ્થાનાંતર ધન ગણાશે, એની વિરુદ્ધ દિશાનું સ્થાનાંતર ઋણ ગણાશે. તો એ તમારા માટે અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ કે સમજો કે હું ચાણસમાંથી મહેસાણા રોડ ઉપર ઉભો છું, વચ્ચે કોઈ પણ જગ્યાએ કોઈ એક સ્ટેન્ડ ઉપર લણવા ઉભો છું. હવે હું એમ કહું
કે હું ત્યાંથી બીજા 5 કિલોમીટર ચાલ્યો, બરાબર, 5 કિલોમીટર અંતર મેં કાપ્યું, તો હવે મારું સ્થાનાંતર કેટલું, તો એ તમારે જોવું પડશે કે હું 5 કિલોમીટર લણવાથી મહેસાણા બાજુ ચાલ્યો છું કે લણવાથી ચાણસ્મા બાજુ ચાલ્યો છું, તો એને ધ્યાનમાં રાખીને સ્થાનાંતર બદલાશે. તો એ સદિશ રાશિ છે. બળ સદિશ રાશિ છે. કઈ દિશામાં એ આપવામાં આવે છે અગત્યનું છે. ચોક્કસ દિશામાં આપવામાં આવે, ચોક્કસ દિશામાં બે બળ હોય તો સરવાળો, પણ વિરુદ્ધ દિશામાં બે બળ હોય તો બાદબાકી થશે. તો જેના માટે દિશા આવશ્યક છે એ બધી જ રાશિ એ આપણે સદિશમાં ગણીશું. સદિશ મૂલ્ય વત્તા દિશા. ઓકે, પણ એની ડિટેલમાં ચર્ચા એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરીશું. બરાબર. આજે આપણે કેટલીક ચર્ચા એ જે તમને પૂર્વકોને એકમ આપ્યા હતા, મેં તમને એવું કહ્યું કે આપણે 11 સાયન્સના પહેલા પગથિયા ઉપર પગ મૂકી રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સમાં. કેમ? તો કે જ્યારે પણ તમે આગળ વધશો, કોઈ પણ એક્ઝામ્પલ હશે, દરેક એક્ઝામ્પલમાં તમારે MKS માંથી CGS માં કન્વર્ટ કરવાનું થશે એકમ, CGS માંથી MKS માં કન્વર્ટ કરવાનું થશે, અધરવાઇઝ કોઈ પૂર્વકને બીજા પૂર્વકમાં કન્વર્ટ કરવાનું થશે. તો એ કામ આપણને આવડવું જોઈએ જ. એમાં ભૂલ તો પાછળ બધી ભૂલ. એટલે એના ઉપર આપણે આજે વિશેષ ધ્યાન રાખીશું. એક સ્પેશિયલ લેક્ચર આપણે એના માટે જ રાખેલું છે. અચ્છા, એના પહેલા મેં તમને એક હોમવર્ક આપ્યું હતું જ્યારે આપણે સમતલકોણ અને ઘનકોણ ભણ્યા ત્યારે. 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી, આપણે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં ફેરવી ચૂક્યા છીએ. આજે આપણે 1 રેડિયન ની વાત કરીએ છીએ, કેટલા ડિગ્રી થાય? તો મને ખબર છે કે 1 અંશ એટલે પાઈ ભાગ્યા 180 રેડિયન. બરાબર. મારે સીધું કામ કરવાનું છે તો મારે 1 રેડિયન નો આન્સર જોઈએ છે, તો 180 આ બાદ લઈ જઈશ, પાઈ નીચે જશે. ધેટ મીન્સ 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ભાગ્યા પાઈ. પાઈ ની વેલ્યુ તમે જાણો છો 3.14, ભાગાકાર કરશો તમારો આન્સર થશે એપ્રોક્સિમેટલી 57.27 ડિગ્રી એટલે અંશ. રાઈટ? તો 180 ભાગ્યા પાઈ થી તમે ઈઝીલી આન્સર આપી શકશો. એ જ રીતે મેં તમને બીજો ક્વેશ્ચન આપેલો, 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કળા અથવા મિનિટ. તો તમે 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ હવે જાણો છો 180 ભાગ્યા પાઈ અંશ. 1 અંશ બરાબર 60 મિનિટ એવી આપણે ચર્ચા કરેલી છે. તો 1 અંશ બરાબર 60 મિનિટ એટલે 60 એ ગુણશો એટલે સીધો જ તમારો જે આન્સર છે એ મિનિટમાં આવી જશે. બરાબર. ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળશે એપ્રોક્સિમેટલી 3436.2 સેકન્ડ, સોરી 2 મિનિટ. બરાબર. એ જ રીતે 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેકન્ડ. તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ભાગ્યા પાઈ અંશ છે. અંશમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણવા પડે, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ છે, તો આપણે એને બીજા 60 વડે ગુણીશું એટલે એ સેકન્ડમાં આવી જશે. તો તમારો આન્સર તમને મળશે અંદાજે 206172 સેકન્ડ. બરાબર છે? તો આ જે છે એ તમારા હોમવર્કના આન્સર છે. હવે હું તમને વાત કરતો હતો એક પૂર્વકમાંથી બીજા પૂર્વકમાં કે એક ઉપગુણકમાંથી બીજા ઉપગુણકમાં આપણે કેવી રીતે જઈશું. એક એક્ઝામ્પલ તમને આપું. ફોર એક્ઝામ્પલ કે હું એવું કરી શકું, કોઈ મને એમ કે 1 મિલીમીટર બરાબર 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. આ ખાસ ધ્યાન રાખજો. તો મારે મિલીમીટર નું નેનોમીટર સાથેનું રિલેશન જોઈએ છે. તમે આપી શકો છો. કેવી રીતે? તો સમજો કે મિલી એટલે કેટલી ઘાત છે, તમારે અહીં પકડવાનું છે પૂર્વક કે ઉપગુણક. બે રીતે તમે દાખલો સોલ્વ કરી શકશો. કોઈ નામ ભાવ કે મિલી એટલે 10⁻³ ઓકે ને મીટર, નેનો એટલે 10⁻⁹. હવે તમે મને કહો કે અહીં જે મારી ખાલી જગ્યા છે અહીંયા બેલેન્સ કરવાનું છે. બરાબર છે? એનો મતલબ 10⁻³ બરાબર સામે 10⁻³ થવી જોઈએ. અહીંયા 10⁻⁹ છે, અને કેટલા વડે ગુણીશ તો એ 10⁻³ થશે. વેરી ગુડ. જો અહીંયા 10⁶ મૂકીશ તમને અંદાજ આવી જશે કે 10⁻³ થશે. બંને બાજુ આન્સર બરાબર છે, તો તમારો આન્સર થશે 10⁶. ઓકે, સમજાય છે? એ જ રીતે દાખલા તરીકે હું એવો ક્વેશ્ચન કરું તમને, 1000 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. કરી શકું છું. અહીંયા તમે ધ્યાન રાખો 1000 એટલે 10 ની કેટલી ઘાત છે? 3. માઇક્રો એટલે 10 ની કેટલી ઘાત છે? -6. સામે ઇક્વલ કરી સેન્ટી એટલે 10 ની માઈનસ કેટલી છે? 2. એ કોઠો તમને ફરજિયાત આવડવો જ જોઈએ. હવે હું બેલેન્સ કરું તો પહેલા એક સ્ટેપ આપી દઉં.
10 ની 6 -6 અને +3 તો આપણે જાણીએ છીએ કે સરવાળો ઘાતાંકના નિયમ જાણીએ છીએ -6 +3 એટલે -3 વધશે અને 10 ની -2 હવે મને કહો અહીંયા 10 ની કેટલી ઘાત મૂકું કે જે 10 ની -3 થાય બેલેન્સ કરવાનું છે તો આપણે જાણીએ છીએ 10 ની -1 મૂકીશું મારો આન્સર થશે 10 ની -1 સમજાય છે એ જ રીતે તમે મોટા એકમોની પણ ત્યાં ચર્ચા કરી શકો છો ફોર એક્ઝામ્પલ એકાદ બે એક્ઝામ્પલ તમને એવા આપું સમજો કે કોઈ મને પૂછે કે 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા મેગાવોટ કરી શકો છો તમે તો કે 1 કિલો એટલે 10 ની કેટલી ઘાત થશે કિલો એટલે 10 ની 3 ઘાત વોટ સામે ખાલી જગ્યા છે મેગા એટલે 10 ની 6 ઘાત વોટ તો હવે તમે મને કહો અહીં ખાલી જગ્યા છે આ સંખ્યા ફિક્સ છે 10 ની 3 બરાબર 10 ની 3 થવી જોઈએ કેટલી મૂકીશ તો એ 10 ની 6 થશે સોરી 10 ની 3 થશે તો 10 ની -3 મૂકીશું તમને ખ્યાલ આવી જશે 10 ની 6 માંથી -3 જાય 10 ની 3 થશે રેડી આ રીતે તમે તમારું કામ કરી શકશો કોઈને સમજો કે આ રીતે નથી ફાવતું તો બીજો ઓપ્શન તમને આપું છું આ રીતે કામ કરો કિલો એટલે 10 ની 3 ઘાત અને ખાલી જગ્યા છે અહીંયા મેગા એટલે 10 ની 6 ઘાત આને છેદમાં લાવી દો 10 ની 3 ભાગ્યા 10 ની 6 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો તરત જ તમારો આન્સર આવી જશે ઉપર જશે તો 10 ની 3 - 6 તમારો આન્સર આવશે 10 ની -3 થઈ ગયું આ બધામાં એ ટેકનિક સાચી છે બધા માટે સમજો કે અહીંયા મેં આવું કર્યું હોત કે 10 ની -3 હવે આ મને નથી ફાવતું તો આને છેદમાં લાવી દો 10 ની -9 એટલે 10 ની -9 ઘાત ઉપર જાય તો ઘાત ઉપર જશે તો પ્લસ થશે તો -3 + 9 -3 + 9 તો આવું કામ થશે 10 ની -3 + 9 તો કેટલી વધશે 10 ની 6 ઘાત આન્સર છે દરેકમાં વસ્તુ સાચી છે અહીંયા તમે એક કામ કર્યું હોત તો પણ વાંધો નતો સમજો કે મારો જવાબ આવ્યો તો 10 ની -3 આને નીચે લઈ લો 10 ની -2 ઉપર જશે તો શું થશે 10 ની -3 + 2 માં 10 ની -1 તમારો આન્સર બરાબર આ પરિવર્તનો તમને આવડવા જરૂરી છે દરેક ડગલે ને પગલે મારે એની જરૂર પડશે સમજો કે હજી દર વખતે તમારે જે વારંવાર ઉપયોગમાં આવે એવા કેટલાક પરિવર્તનોની જો હું અહીંયા ચર્ચા કરું કે જે વારંવાર મારે જરૂર પડે છે તો હું પહેલી ચર્ચા કરવા માંગુ છું 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર જોજો ખાસ તમે મને કહી શકો છો આપણે આ રીતે જ કરીએ મિલી એટલે 10 ની -3 સેન્ટી એટલે 10 ની -2 ઓકે અહીંયા ખાલી જગ્યા છે કેટલી ઘાત મૂકું તો 10 ની -3 થશે તો 10 ની -1 ઘાત તો મતલબ 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની -1 ઘાત સેન્ટીમીટર યાદ રાખીશું આપણે ખાસ ઓકે ના ભાવ તો આ નીચે લઈ જવા 10 ની -2 ઉપર જાય તો +2 -3 માંથી +2 જાય તો -1 ઓકે છે બિલકુલ આનું ઊંધું કોઈ તમને પૂછે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલીમીટર કરી શકો છો સેન્ટી એટલે 10 ની -2 મિલી એટલે 10 ની -3 હવે તમે મને આન્સર આપો -2 છે આ બાજુ -3 છે એને બેલેન્સ કરવા માટે ખાલી જગ્યામાં શું મૂકવું તો કે 10 મૂકી દો 10 ની 1 ઘાત તો -3 માંથી 1 જશે -2 10 સેન્ટીમીટર ખાસ ધ્યાન રાખજો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર એની પણ આપણે વારંવાર અહીંયા જરૂર પડશે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે સેન્ટીમાંથી મિલીમાં જવું પડશે મિલીમાંથી સેન્ટીમાં જવું પડશે ઓકે છે બીજી કેટલીક ચર્ચાઓ કરું સમજો કે અહીંયા તો જ્યારે જરૂર પડે ત્યારે આપણે એની વાત કરીએ કોઈ કિલોમીટરમાંથી મીટરમાં જવાનું કહેશે કોઈ મીટરમાંથી કિલોમીટરમાં જવાનું કહેશે તમને મને ખ્યાલ છે કે તમને ખબર જ છે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો તમે ધોરણ 6-7 માં પાકું કરેલું છે 1000 એ કેવી રીતે લાયા છે આવી રીતે લાયા છે કે કિલો એટલે 10 ની 3 અને અહીંયા મીટર સામે અહીંયા કોઈ છે જ નહીં તો આને 10 ની 3 વડે ગુણીશું એટલે 10 ની 3 તો 1 કિલોમીટર બરાબર 10 ની 3 ઘાત મીટર અથવા તો 1000 મીટર પણ કોઈ મને ઊંધો ક્વેશ્ચન કરી દે 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો મારા નામ કરી દેવાનું પેલી બાજુ મૂકી 1 મીટર આને 1 મીટર કરવું છે તો આ નીચે જશે બરાબર અહીં કામ કરું છું તો 1 કિલોમીટર ભાગ્યા 10 ની -10 ની 3 છેદમાં જશે અહીંયા 1 મીટર ઉપર જશે તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની -3 કિલોમીટર ખ્યાલ આવે છે તો ખાસ તમારા માટે આજે પરિવર્તનોની ચર્ચા કરી છે નેનોમીટરમાંથી મિલીમીટરમાં
કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં, મેગાવોટ, કિલોવોટ, એ દરેક વસ્તુ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તો જ તમે તમારા કામના જે એક્ઝામ્પલ છે એ વધુ સારી રીતે ગણી શકશો. ક્યાં અને કેવી રીતે જરૂર પડશે તો કેટલીક ખાલી જગ્યાઓ મેં અહીંયા તમારી સામે મૂકી છે. સ્વાધ્યાય 2.1 માંથી કેટલીક ખાલી જગ્યાઓ લીધેલી છે. આ યાદ રાખજો કે 1 માર્કના એમસીક્યુ પણ હોઈ શકે છે, બોર્ડ એમસીક્યુ, ગુજકેટ એમસીક્યુ, અને એની સાથે સાથે આ દરેક એક્ઝામ્પલ કે દાખલો ગણવા માટેનું પહેલું સ્ટેપ પણ હોઈ શકે છે. બહુ શાંતિથી કામ કરવાનું છે. ઓકે, સારું. અહીંયા સમજો કે મને ક્વેશ્ચન કર્યો છે 1 માઇક્રોમીટર બરાબર અપોન 1 ફર્મી FM ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બહુ ઈઝી આપણે આ કામ કરીશું. સમજો કે તમને ખબર જ છે મારે બંનેનો ગુણોત્તર શોધવો છે. તો માઇક્રો એટલે 10 ની કેટલી ઘાત છે -6 અને ફર્મી એટલે 10 ની -15 ઘાત છે. તો અહીંયા કશું જ કરવાનું નથી, મીટર તો નીકળી જશે, ઉપર જશે 10 ની -6 ઘાત ઉપર જાય તો +15, આન્સર આવશે 10 ની 9 ઘાત. તો તમારો આન્સર થયો 10 ની 9 ઘાત. ઓકે છે મારી વાત? તો આ વાત આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, 1 સેમી બાજુવાળા એક ઘરનું કદ ખાલી જગ્યા મીટર ઘન. અહીંયા જુઓ બાજુનું માપ સેન્ટીમીટરમાં આવ્યું છે અને કદ મીટર ઘનમાં શોધવું છે. બાકી વાંધો નથી કોઈ, ઘરનું કદ તો તમને શોધતા આવડે છે. કદનું સૂત્ર તમે ભણી ગયા છો, V બરાબર L ઘન, લંબાઈ નો ઘન. પણ તમને લંબાઈ સેન્ટીમાં આપી છે, જો તમે એને મીટરમાં કન્વર્ટ કરશો તો ઈઝી રહેશે. ઓકે છે? તો સમજો કે હું અહીંયા લેન્થની વાત કરું, 1 સેન્ટીમીટર છે, એને મારે મીટરમાં ફેરવવી છે, 1 સેન્ટીમીટરના મીટર. તો કેવી રીતે કામ કરશું? તો આ બધું જે કામ કર્યું છે એની માટે જ કર્યું છે કે 1 સેન્ટીમીટરના મીટર કરવા છે, 1 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. ચલો તો અહીંયા કામ કરું, સેન્ટી એટલે 10 ની -2, અહીંયા ખાલી જગ્યા અને અહીંયા મીટર. હવે મારે અહીંયા બેલેન્સ કરવું હોય તો અહીંયા કેટલી મૂકવી પડશે? 10 ની -2. મતલબ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની -2 ઘાત મીટર. તમને આવું તો આવડે છે ને કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ વસ્તુ તમે ભણી ગયા છો. 1 મીટર બરાબર 100 એટલે કે 10 ની 2 ઘાત મીટર. તો એનું ઊંધું લખવું હોય તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની -2 ઘાત. 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 10 ની -2 ઘાત મીટર. ઓકે, તો આ વસ્તુ તમારા માટે અગત્યની છે. સૌથી મહત્વની વસ્તુ આ છે. 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેમી, 1 સેમી બરાબર 10 ની -2 ઘાત મીટર. હવે દાખલો કેટલો ઈઝી છે. અહીંયા L છે 10 ની -2 ઘાત મીટર અને ઉપર Q છે એટલે -3. તો 3 દુ 6, તમારો આન્સર થશે 10 ની -6 ઘાત મીટર ઘન. તો આપણો આન્સર છે 10 ની -6 ઘાત. રાઈટ? ઓકે છે ને? બરાબર. ચાલો હવે અહીંયા 2 સેમી ત્રિજ્યા, મતલબ તમને આ આપી દીધી છે 2 સેમી, ખાસ જોજો. ઊંચાઈ આપી છે 10 સેમી, h મને આપી દીધા છે 10 સેન્ટીમીટર. નળાકારનું ક્ષેત્રફળ શોધવું છે mm². આ વસ્તુ ધ્યાન રાખવાની છે. મારે રિઝલ્ટ શેમાં જોઈએ છે? mm. ક્ષેત્રફળ શોધવું તમારા માટે અઘરું નથી. તમે નળાકાર પૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર ભણી ગયા છો અને કદાચ ભૂલી ગયા હોય તો હું તમને ઈઝીલી યાદ કરાવી દઈશ. તમે જાણો છો વક્ર સપાટીનું હતું 2πrh અને વત્તા 2 ઢાંકણા તમે ઉપર નીચે ઢાંકો એટલે તમે એવી વાત કરતા હતા 1πr² ઉપર, બીજું πr² નીચે. તો ધેટ મીન્સ આ થશે 2πr કોમન. 2πr કોમન નીકળશે અને h + r તમારું સૂત્ર છે. તો ખાલી મહત્વ કેટલું છે? અહીંયા વેલ્યુ પ્લેસ કરવા 2 × 3.6. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે મારે જવાબ મિલીમીટરમાં જોઈએ છે, mm માં. જો હું સેન્ટીમીટર મૂકીશ તો મને સેન્ટીમીટર વાળો આન્સર મળશે. તો બે રસ્તા છે, પહેલા સેન્ટીમીટર શોધીને પછી mm માં કન્વર્ટ કરો અથવા પહેલેથી જ એને mm માં કન્વર્ટ કરી લો. વધુ સારું કામ એ રહેશે કે પહેલેથી જ mm માં કન્વર્ટ કરો. તો અહીંયા મેં તમને હાલ જ ધ્યાન આપ્યું છે કે 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા mm કર્યું છે આપણે કામ. અને એ હવે હંમેશા તમે યાદ રાખશો કે 1 સેન્ટીમીટર બરાબર 10 mm. તો હું ઈઝી કામ કરી નાખીશ કે અહીંયા હું જોઉં 1 સેન્ટીમીટર બરાબર 10 mm, તો 2 સેન્ટીમીટર બરાબર 20 mm. 10 વડે ગુણવાના છે. આ કેટલા થશે? 100 mm. રાઈટ છે મારી વાત? ચલો કિંમત મૂકીશું. તો હવે આપણી માટે ઈઝી કામ છે. આ થશે 100 અને આ થશે 20. હવે મારે આનું કામ કરવાની જરૂર નથી. હવે તો કેલ્સી વાપરવાનું છે, જે તમારું કામ છે. ઈઝીલી તમને એનો આન્સર ત્યાં મળી જશે. જે પણ આન્સર મળે એ તમે તમારી રીતે લખી શકો છો. બરાબર? આ આન્સર તમને આપું તો અંદાજે એનો આન્સર તમને 1.5 × 10 ની -4 ઘાત સમથિંગ મળશે. સોરી +4 મળશે
અને એકમ એનો શું લખશો તો ક્ષેત્રફળ છે mm સ્ક્વેર. તો આ તમારો આન્સર છે. તો મહત્વની વાત આપણા માટે એ છે. ચલો અહીંયા 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું વાહન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? પહેલી વાત કે અંતર અને ઝડપનું સૂત્ર તમે ભણી ગયા છો, અંતર ભાગ્યા સમય. આવું તમે 7-8 માં ભણ્યા છો, 9 માં પણ ભણ્યા છો. તમારા અંતર શોધવું હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા શું કરવું પડશે? સમય. તો મારે બીજું કંઈ કરવા નથી, ઝડપ બનાવી છે, સમય મને આપ્યો છે 1 સેકન્ડ. પણ પ્રશ્ન શું છે કે મને અંતર મીટરમાં છે અને ઝડપ કિલોમીટરમાં છે. તો એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. અને આ કામ તમારી માટે બહુ ઈઝી છે, કારણ કે તમે 10માં બહુ કામ કર્યું છે કે વેગ આવ્યો હોય 18 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પ્રતિ સેકન્ડમાં બહુ ફેરવ્યો છે તમે. કિલોમીટરના મીટર થશે 1000 અને કલાકની સેકન્ડ કેટલી થાય છે ભાઈ? 3600. તમારો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ. ઈઝી. 18 દુ 36, 5 મીટર પ્રતિ સેકન્ડ. તો તમારો અહીંયા આન્સર આવી જશે ઝડપ 5, સમય 1, 5 મીટર અંતર તમે કાપ્યું. ઓકે, તો એ 5 મીટર અંતર તમે કાપ્યું છે. બરાબર છે. ઓકે, હવે આગળ વાત કરીએ. સીસાની સાપેક્ષ ઘનતા તમને આપેલી છે 11.3. તેની ઘનતા તમારે શોધવી છે. પહેલી વાત કે સાપેક્ષ ઘનતા તમને આવડતી નથી. અહીંયા મારે સાપેક્ષ ઘનતાની ચર્ચા કરવાની છે. ઓકે, તો સાપેક્ષ ઘનતાની જ્યારે ચર્ચા કરશું તો કેવી રીતે કરીશું? ખાસ બરાબર. તો સાપેક્ષ ઘનતા નું સૂત્ર શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે કોઈની પણ સાપેક્ષ ઘનતા જ્યારે શોધવામાં આવે તો અહીંયા હંમેશા દરેકની ઘનતા એ પાણીની ઘનતાની સાપેક્ષે શોધવામાં આવે છે. અને ઉપર જે તે પદાર્થની ઘનતા, જેની પણ ઘનતા તમે શોધો છો, દાખલા તરીકે સોનાની સાપેક્ષ ઘનતા, તો સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. ક્લિયર? લાકડાની સાપેક્ષ ઘનતા શોધો છો તો લાકડાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો અહીંયા હું સૂત્ર હવે મૂકી શકું છું કે મને સીસાની સાપેક્ષ ઘનતા આપી છે. બરાબર. તો સીસાની ઘનતા બરાબર શું થશે? તો ઉપર આવશે સીસાની ઘનતા ભાગ્યા નીચે કોની ઘનતા આવશે? પાણીની ઘનતા. ઓકે, હવે તમારે સીસાની ઘનતા શોધવી છે તો હું સીસાની ઘનતાને કરતા કરું તો સીસાની ઘનતા બરાબર, અને આમ લઈ લેશો તો એ થશે સીસાની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો થઈ જશે. સીસાની ઘનતા તમને આપેલી છે 11.3. પ્રશ્ન છે કે પાણીની ઘનતા તમને આવડતી નથી. એ ખાસ તમારે યાદ રાખવી પડશે એની ટાઈમ કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. ઘનતાનો એકમ જો તમે યાદ કરાવો ધોરણ 9 પ્રમાણે તો તમે ભણી ગયા છો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, તો દળનો એકમ છે કિલોગ્રામ અથવા ગ્રામ અને કદનો એકમ છે મીટર અથવા સેન્ટીમીટર. તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન પણ એકમ છે એનો. અધરવાઇઝ સીજીએસ માં લખું તો સેન્ટીમીટર પ્રતિ ગ્રામ પ્રતિ સેમી ઘન પણ એકમ છે એનો. તો આપણે યાદ શું રાખીશું કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. હવે એ પ્રતિ સેમી ઘન છે તો મારું કામ પૂરું થઈ ગયું. મને પહેલો જવાબ સેમી ઘનમાં માંગ્યો છે તો હું અહીંયા કઈ જતી કરું? 1 ગ્રામ પ્રતિ સેમી ઘન. તો તમારો પહેલો જવાબ થઈ ગયો 11.3 ગુણ્યા 1 એટલે 11.3 ગ્રામ સેમીનો ઘન. આ પહેલો જવાબ. હવે મારો બીજો જવાબ તમને લાવો છે. એક જ મિનિટમાં તમારું કામ પૂરું કરી દઈશું. આને હું કિલોગ્રામમાં ફેરવી દઉં. ચલો, ગ્રામના કિલોગ્રામ કેટલા? તો મેં તમને કહ્યું એમ કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. જાણો છો 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. કિલો એટલે 10⁻³ તમારે ઊંધું કામ કરવું છે તો 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ. ખાસ ધ્યાન રાખજો 1 ગ્રામ બરાબર 10⁻³. તો હું 10⁻³ મૂકીશ, આ કિલોગ્રામ થઈ જશે. સેન્ટીમીટરના મીટર આપણે હાલ જ ચર્ચા કરી છે કે 1 સેન્ટીમીટરના મીટર 10⁻², ઉપર 3 ઘાત છે. ખાસ ધ્યાન રાખજો. એટલે આ થશે 10⁻³ આ થશે 10⁻³ × 6 માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 6. તમારો એકમ થઈ ગયો કિલોગ્રામ મીટર ઘન. હવે આ થઈ ગયો મીટર. ઓકે, ચલો હવે કેટલી વધશે? 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અહીંયા મારી ક્યાં ભૂલ છે? હા, એકમ માઈનસ છે. કિશન માઈનસ આવે
બરાબર. તો તમને 10⁻³ મળી. તો મારે ખાલી અહીંયા સુધારો ક્યાં કરવાનો આવે કે જ્યારે અહીંયા શોધવું હોય તો હવે 1 ગ્રામની જગ્યાએ કેટલી મૂકવાની રહેશે? 10⁻³ તો મારો આન્સર શું થઈ જશે? 11.3 ગુણ્યા 10⁻³ આ જવાબ. પાછા એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો આ રીતે તમે એક એકમને બીજા એકમમાં કન્વર્ટ કરીને મૂકી શકશો. મિત્રો આટલા એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે. 2 એક્ઝામ્પલ તમારી માટે હોમવર્કમાં આપું છું અને આ 2 એક્ઝામ્પલની ચર્ચા હું નેક્સ્ટ લેક્ચરમાં કરીશ કે તમે કેવી રીતે એનું કન્વર્ટ કરી શકો છો. જોઈ લેજો કિલોગ્રામ ને મીટર છે અને ગ્રામ અને સેમીમાં કન્વર્ટ કરવાના છે. એ પ્રમાણે મીટર અને સેકન્ડ તમારે કિલોમીટરમાં કન્વર્ટ કરવાના છે. ઓકે છે. તો આશા રાખું છું કે આજે જેટલી પણ ડિસ્કસ કરી આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમને એક એકમને બીજા એકમમાં કન્વર્ટ કરવા ઇઝીલી આવડવું જોઈએ છે. તો જ તમે વધુ સારી રીતે આગળનું કામ કરી શકશો. ઓકે. અહીંયા અમારા દ્વારા આપવામાં આવતા લેક્ચર જો તમને યોગ્ય લાગે છે અને મજા આવે છે કામ કરવાની તો તમે તમારા વધારેમાં વધારે મિત્રો સુધી એને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.